હેલો સ્ટુડન્ટ, આગળ આપણે જે ટોપિક હવે જોવા જઈ રહ્યા છે એ ટોપિક જે છે નીટ અને JEE નો ખાસ ફેવરેટ એક ટોપિક છે કે જે એ પણ એક્ઝામની અંદર વારંવાર પૂછાય છે. એને એવું કહે છે કે એક અનંત સીડી ધરાવતી એટલે કે અનંત નેટવર્ક ધરાવતું એક આપણે કેપેસિટર જોડીએ છીએ. શ્રેણી સમાંતર એ રીતે અનંત સુધી એને જોડેલા છે. તો એનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય એ આપણે જોવાનું છે. તો જુઓ, અનંત નેટવર્ક છે એટલે કે ઇન્ફાઇનાઇટ લેડર નેટવર્ક ઓફ કેપેસિટર છે. આકૃતિ અથવા તો સર્કિટમાં દર્શાવ્યા પ્રમાણે અનંત અંતર સુધી વિસ્તરેલી કેપેસિટરની આખી સીડી છે. માટે ટર્મિનલ A અને B વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. દરેક કેપેસિટરનું મૂલ્ય 1 માઇક્રોફેરાડ આપણે લઈએ છીએ. કેટલું લઈએ છીએ? 1 માઇક્રોફેરાડ છે. આ રીતનો એક સર્કિટ ડાયાગ્રામ છે. અનંત અંતર સુધી છે. જો ટર્મિનલ A છે, ટર્મિનલ B છે, અહીંયા 1 માઇક્રોફેરાડ છે, 1 માઇક્રોફેરાડ દરેક કેપેસિટરનું વેલ્યુ છે 1 માઇક્રોફેરાડ અનંત સુધી છે. અને આપણે સીડી કેમ તરીકે સમજીએ છીએ કે લેડર છે, સીડી છે? કારણ કે જો ખરેખર આપણે આને ડ્રો કરવી હોય તો આપણે બોર્ડ પર ડ્રો કરીએ છીએ એટલા માટે, નોટબુકમાં ડ્રો કરીએ એટલા માટે. પરંતુ જો ખરેખર સીડી એટલે આને ડ્રો કરવી હોય તો આને શું કરવાનું? આડાની જગ્યાએ ઊભી ડ્રો કરી દેવાની. વર્ટિકલી રીતે આપણે એને ડ્રો કરીએ છીએ. તો એક શ્રેણી એટલે કે ઉપરનું કેપેસિટર છે અને એક સમાંતર એટલે કે ઊભું કેપેસિટર છે. આને આપણે ઊભું કેપેસિટર સમજવાનું. કેમ? કારણ કે ખરેખર સીડી આ રીતની હોય, બરાબર? તો ઉપરનું કેપેસિટર અને આ જે છે ઊભું છે આ રીતે. તો મળીને બનેલો બ્લોક વારંવાર અનંત સુધી રિપીટ થાય. અનંત સુધી આપણે શું કરીએ છીએ? રિપીટ કરીએ છીએ. ધારો કે આખી અનંત સર્કિટનું સમતુલ્ય કેપેસિટન્સ P છે એવું માની લઈએ છીએ. અનંત છે. તો અનંત આ જે છે એનો કેપેસિટરનું જે સમતુલ્ય કેપેસિટન્સ જે છે એને ધારો કે આપણે P નામ આપી દઈએ કે ધારો કે P જેટલી વેલ્યુ મળે છે આપણને. તો અનંતમાંથી જો એક બ્લોક કાઢી લેવામાં આવે તો પણ બાકીની રહેલ સર્કિટ અનંત રહે અને તેનું કેપેસિટન્સ P જળવાઈ રહેશે. એનો મતલબ શું થયો કે ભાઈ ધારો કે એવું વિચારો કે ભાઈ દરિયો છે, દરિયાની અંદર આપણે એક ડોલ ભરીને પાણી રેડી જઈએ તો પણ દરિયાનો કોઈ ફરક ના પડે, અને દરિયામાંથી એક ડોલ પાણી આપણે કાઢી લઈએ તો પણ દરિયાનો કોઈ ફરક નથી પડવાનો. તો એટલા માટે જો તમે આમાંથી આખી અનંતમાંથી કોઈ એક ભાગ જો કાઢી લેશો એટલે કે કોઈ એક બ્લોક આપણે કાઢી લઈએ તો એનું કેપેસિટન્સ કેટલું થશે? એટલું આટલું જ રહેશે. C equivalent is equal to P. આથી પ્રથમ બ્લોકને એમને એમ રાખી દઈએ. આ જે બ્લોક છે પ્રથમ બ્લોક એ આકારનો, એને આપણે કેવું નિયત રાખીએ છીએ. બાકીની અનંત સીડીને હટાવી ત્યાં સમતુલ્ય કેપેસિટન્સ P આપણે જોડી દઈએ છીએ. ઓકે, તો આ રીતે સર્કિટ બીજી બનશે. એટલે કે આટલો જે ભાગ જે છે ને, આટલો જે ભાગ આપણે ડોટેડ લાઈનથી બતાવીએ અહીંયા, તો આટલા ભાગને આપણે શું કહી દઈએ છીએ? P કે અનંત અંતર માટે શું બતાવ્યું છે આપણે એને P જોડી દઈએ એટલે કે P નામ આપી દઈએ છીએ. તો જો 1 માઇક્રોફેરાડ અને અહીંયા આટલું જે વેલ્યુ જે છે એ બધા આપણે P કહી દીધું. તો સર્કિટમાં દર્શાવ્યા પ્રમાણે ઊભું એટલે કે 1 માઇક્રોફેરાડ આને આપણે સમજવાનું છે. ઊભું છે. જો આ 1 માઇક્રોફેરાડ અને આ P એકબીજાના શ્રેણીમાં જોડાયેલા છે. આ બંને કેવા છે? એકબીજાના શ્રેણીમાં છે. સીડીને આપણે આમ સમજવાનું કે તો 1 માઇક્રોફેરાડ અને P એ કેવા છે? એકબીજાને સમાંતર હોય. તો C પેરેલલ ઇઝ ઇક્વલ ટુ શું થશે? આ 1 પ્લસ P થઈ જશે. ઓકે, હવે જો 1 પ્લસ P બ્લોક એ ઉપરના 1 માઇક્રોફેરાડ કેપેસિટર સાથે શ્રેણીમાં જોડાણમાં છે. હવે જો સમજો, 1 વત્તા અનંત કરો તો P એટલે શું? અનંત થાય. તો 1 વત્તા અનંત કરીએ તો અનંત જ આન્સર આવશે. તો અહીંયા જો આ રીતે આપણે બતાવાય છે કે 1 માઇક્રોફેરાડ અને P એ બંને કેવા થઈ ગયા? જોડાઈ ગયા. 1 પ્લસ P સમાંતરમાં હતા અને 1 માઇક્રોફેરાડ અને 1 પ્લસ એ બંને હવે સિરીઝમાં આવી જશે. જો સિરીઝમાં આવી ગયા એટલે તમે આ સર્કિટને આ રીતે પણ બી ડ્રો કરી શકો અથવા તો આ રીતે પણ ડ્રો કરી શકાય. કેમ? કેવા છે? શ્રેણીમાં થયા છો 1 માઇક્રોફેરાડ અને આ વાયર જે છે આમ ખોલ દઉં તમને રીતે તો પણ બી ચાલે ને. તો આ રીતે લખાય 1 માઇક્રોફેરાડ 1 પ્લસ P એ અને P બે ટર્મિનલ થાય. બંને કેવા છે? શ્રેણીમાં છે. તો શ્રેણી માટે આપણને ખબર છે C equivalent is equal to C1 C2 divided by C1 plus C2. અહીંયા C equivalent શું છે? તો કે P છે. તો અહીંયા આપણે લખીશું C equivalent is equal to P. C1 ની જગ્યાએ જો 1 માઇક્રોફેરાડ છે અને C2 ની જગ્યાએ છે 1 plus P છે એવું સમજી લો. જો છે C1 બરાબર 1 માઇક્રોફેરાડ, C2 બરાબર 1 plus P આવશે. તો P is equal to આ ઇક્વેશન જે છે એની અંદર આપણે મૂકી દે બધી વેલ્યુ. તો P is equal to આન્સર તમને ફાઇનલ આ રીતે પછી તમે ચોકડી ગુણાકાર કરશો આ રીતે તમને છેલ્લે આ સોલ્યુશન મળશે અહીંયા છેલ્લે. એટલે કે એક સમીકરણ મળ્યું. તો P સ્ક્વેર ની આગળ કશું નથી એટલે 1 કહેવાય, પ્લસ P ની આગળ કંઈ નથી ત્યાં પણ બી 1 કહેવાય, -1 is equal to 0. આ સમીકરણ જે મળ્યું આપણને સમીકરણ દ્વિઘાત સમીકરણ એટલે કે ક્વોડ્રેટિક ફોર્મ્યુલાને એની સાથે આપણે સરખાવીએ. a² + bx + c = 0 છે. એની સાથે તમે સરખાવો તો જો a બરાબર શું થશે? 1, b બરાબર પણ 1
અને c બરાબર નિશાની સાથે મૂકીએ છીએ તો -1 થશે. ઓકે, તો આ જે ઇક્વેશન જે છે પણ આપ્યું છે આપણને શ્રીધરાચાર્યનું સૂત્ર કહેવાય. બીજું પણ નામ છે શ્રીધરાચાર્યનું સૂત્ર છે. તો p બરાબર શું થશે? જો x ના ફોર્મમાં હશે તો આપણે x બરાબર લખીએ, પરંતુ આપણને જે સમીકરણ મળ્યું છે p ના ફોર્મેટમાં તો આપણે આગળ p લખીએ છીએ. તમે અહીંયા p ની જગ્યાએ x પણ બી તમે અહીંયા લખી શકો છો. જે અનંત આપણે બતાવ્યું ને તો તમે x પણ બી લખી શકો છો. મેં અહીંયા p સાઇન યુઝ કર્યું છે. તો p શું થશે? -p + or -b² - 4ac/2a. અને આપણે અહીં સોલ્વ કરી છે તો આપણને શું મળશે? p -1 + or -5/2 મળ્યું. તો કેપેસિટરનું મૂલ્ય ઋણ ન હોય, હંમેશા ધન જ હોય. તો આમાં જે પ્લસ ઓર માઇનસ જે મળે એ ઋણ આપણે લેતા નથી. તો શું લખીએ છીએ? અહીંયા √5 પ્લસ લેવાના. તો p = +√5 - 1/2. તો p શું મળે? 0.618 માઇક્રોફેરાડ મળે. આનો મતલબ શું? તો એક્ઝામમાં જો એક્ઝામની અંદર જો ધારો કે તમને આ રીતનો પ્રશ્ન પૂછે કે ભાઈ દરેક કેપેસિટરનું મૂલ્ય 1 માઇક્રોફેરાડ છે, તો તમારે આ બધી ગણતરી કર્યા વગર જો તમને MCQ માં પૂછાય ડાયરેક્ટ, તો તમને જો આ સૂત્ર યાદ રહે ને તો બેસ્ટમાં બેસ્ટ શું રહેશે? p = +√5 - 1/2. ઓકે, તો તમે એનો ડાયરેક્ટ આન્સર આ રીતે લઈ શકો છો. અને અલગ અલગ કન્ડિશન માટે પણ આવશે. ધારો કે અહીંયા 1 માઇક્રોફેરાડ આવે, અહીંયા 2 માઇક્રોફેરાડ લઈ, અહીંયા 1 માઇક્રોફેરાડ, અહીંયા 2 લઈ, અહીંયા 1 લઈ, અહીંયા 2 લઈ, એવી રીતે જો તમે રિપીટેશન કરો તો એના માટે પણ આપણને મળે. અહીંયા જો આપણે 2 માઇક્રોફેરાડ લઈએ દરેક કેપેસિટરમાં 2 માઇક્રોફેરાડ 2 માઇક્રોફેરાડ 2 માઇક્રોફેરાડ 2 માઇક્રો, તો એની અંદર પણ તમને આન્સર અલગ મળશે, બરાબર. પરંતુ જો કે 1 માઇક્રોફેરાડ માટે તો તમારા સૂત્ર જો યાદ રહેશે p = +√5 - 1/2, તો તમને ડાયરેક્ટ આન્સર મળશે. ઓકે, થેન્ક યુ.